વાત કરીએ મુંબઈની. મુંબઈમાં 2 દિવસ પહેલા જ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. રવિવારે મુંબઈ સહિત નજીકના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો. મુંબઈમાં વરસેલા વરસાદથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. પહેલા જ વરસાદની અંદર મુંબઈકરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી અહીં રસ્તા ઉપર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. લોકોના અડધા વાહનો ડૂબી જાય તેટલું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું. હાલ ચોમાસું મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં રત્નાગિરી, સિંધુદુર્ગ, રાયગઢ, મુંબઈ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત સક્રિય છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 4 દિવસ કોંકણ, મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. રાયગઢમાં વરસાદનું ઓરેન્જ તો સિંધુદુર્ગમાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.